હેલો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પર્વની ગુરુ ચાવી અંતર્ગત ધોરણ 10 વિજ્ઞાન વિષયના સેશનમાં આપ સૌનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે ચર્ચા કરવાના છીએ. આ ચેપ્ટરનો કુલ ગુણભાર બોર્ડની પરીક્ષા પદ્ધતિ અનુસાર 8 ગુણનું છે, જેમાં વિભાગ બી ની અંદર 2 ક્વેશ્ચન 2 માર્ક્સ, વિભાગ ડી માં 1 ક્વેશ્ચન 1 માર્ક્સનો એમ કુલ 8 માર્ક્સના પ્રશ્નો વિભાગ બી અને ડી ની અંદર પૂછાવાના છે. પ્રથમ ક્વેશ્ચન, વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર દ્વારા ચુંબકીય ક્ષેત્ર. હવે અગાઉના ધોરણની અંદર આપણે ધોરણ 8 ની અંદર ભણીને આવ્યા છે કે જ્યારે પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે પોતે ચુંબકત્વ ઉત્પન્ન કરે છે. અને આ વસ્તુને સમજવા માટે આપણને અહીંયા આગળ એક ટેક્સ્ટબુકની અંદર પ્રવૃત્તિ આપેલી છે, જે કંઈક આ રીતની છે. આપણને કહેવામાં આવ્યું છે કે એક તાંબાનો તાર એક પૂંઠામાંથી મધ્યમાંથી પસાર કરીને એની સાથે બેટરી અને પ્લગ કડ જોડવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક શું કહે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. હવે ચુંબકીય અસરની જે વેલ્યુ છે, ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે કે નહીં, એ જો આપણે જાણવું હોય તો આપણે નક્કી જે આપણો વાહક તાર છે એની નજીક કોઈ એવો પદાર્થ મૂકવો પડે કે જે ચુંબકીય ક્ષેત્રની હાજરી દર્શાવે. અને એ હાજરી દર્શાવવા માટે આપણે અહીંયા આગળ હોકા યંત્રની મદદ લેવાના છીએ. હોકા યંત્ર દિશાસૂચક છે વિદ્યાર્થી મિત્રો, જેમાં એક ચુંબકીય સોય આપી છે, જેનો એક છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય છે, ઉત્તરને શોધતો છેડો છે, જ્યારે બીજો છેડો દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, દક્ષિણને શોધતો છેડો આપણે એને કહી શકીએ છીએ. હોકા યંત્ર જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે આ કાર્ડબોર્ડ આપણું જે પૂંઠું છે એના ઉપર અહીંયા આગળ ગોઠવવાના છે. માની લો કે હોકા યંત્રની સોય જે છે અત્યારે હાલ આ દિશામાં કોણાવર્તન દર્શાવી રહી છે, એટલે કે એનો જે ઉત્તર છેડો છે એ આ દિશામાં છે. હવે આ પરિસ્થિતિમાં હોકા યંત્રને ગોઠવ્યા બાદ જ્યારે હું વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાની શરૂઆત કરું છું કે તરત જ હોકા યંત્રની જે સોય છે તે પોતે કોણાવર્તન દર્શાવવાની શરૂઆત કરે છે. એનું જે કોણાવર્તન જોવા મળે છે એ કંઈક આ રીતનું છે. જે પહેલા આ દિશામાં હતી સોય, એ હવે પોતાની દિશા બદલીને પોતાનું કોણાવર્તન દર્શાવી રહી છે. ક્રમિક જો વિદ્યુત પ્રવાહનો પુરવઠો વિદ્યુત કોષને જો પ્લગ કડ દ્વારા બંધ કરવામાં આવે તો ફરીથી કોણાવર્તનનું જે મૂલ્ય છે તે ઘટતું જણાય છે. આ આપણને પુરવાર કરીને આપે છે કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર જે છે તે હંમેશા શું કરે છે, પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો વિસ્તૃત આ જે ટોપિક છે તે તમે ટેક્સ્ટબુકમાંથી વાંચી શકો છો. મેં એનું પ્રાથમિક નોલેજ જે છે એ તમને આપ્યું છે. નેક્સ્ટ ટોપિક, વધારે સમય ન બગાડતા, આપણને અહીંયા આગળ આપ્યો છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. બીજી એક પ્રવૃત્તિ ટેક્સ્ટબુકમાં છે કે આપણે એક કાર્ડબોર્ડની અંદર એક ગજ્યો ચુંબક મૂકવાનો છે બિલકુલ મધ્યમાં, ને એના ઉપર લોખંડનો ભૂકો ભભરાવાનો છે. કાર્ડબોર્ડને ટકોર કરતા લોખંડનો જે ભૂકો છે એ ચોક્કસ ભાતમાં ગોઠવાય છે, જે આપણને એના ચુંબકીય ક્ષેત્ર વિશેનું જ્ઞાન આપે છે. હવે બે વ્યાખ્યા તમને પૂછી શકે, આઈએમપી ક્વેશ્ચન છે. ચુંબકીય ક્ષેત્ર એટલે શું અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોને કહે છે? તો આપણે આના પરથી લખી શકીએ કે કોઈ પણ ચુંબકની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ચુંબકનું ચુંબકત્વ વર્તાતું હોય અથવા તો અનુભવાતું હોય તેને આપણે ચુંબકીય ક્ષેત્ર કહી શકીએ છીએ. અને આ ક્ષેત્રની અંદર આ જે લોખંડનો ભૂકો હાજર છે એની જે ચોક્કસ ભાત, ચોક્કસ પેટર્ન જોવા મળે છે એને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહી શકીએ છીએ. અગત્યનો પ્રશ્ન એના ઉપરથી જ આપણને એક બીજી પ્રવૃત્તિ આપી છે. આપણને કહેવામાં આવે કે ગજિયા ચુંબક અને હોકા યંત્રની મદદથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. હવે ગજિયા ચુંબકને તો આપણે આ રીતના કાર્ડબોર્ડ પર ગોઠવી દઈએ, પણ એની આજુબાજુ આપણે અહીંયા આગળ એક હોકા યંત્રને ગોઠવવાનું છે. ફરીથી એની જે સોય છે એનો ઉત્તર છેડો ગજિયા ચુંબકના ઉત્તર છેડાથી દૂર સ્થિર થવાનો છે, કારણ કે સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. આમ ક્રમિક મને ઉત્તર છેડો આ બિંદુ પર મળી રહ્યો છે. ક્રમિક હોકાયંત્રને હું અહીંયા આગળ ખસેડતો જઈશ અને ઉત્તર છેડાને અહીંયા આગળ બિંદુ દ્વારા નોંધતો જઈશ. તો ક્રમિક મને આખે આખો એક બંધ ગાળો, બંધ વક્ર મળવાનો છે
કે જેને હું ડાયરેક્ટ તમને દર્શાવીને સમજાવું વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા આગળ કહી શકીએ કે મને આપણો આ જે ગજ્યો ચુંબક છે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતના ઉત્પન્ન થયેલી જોવા મળે છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હું હોકા યંત્રને હમણાં મેં દર્શાવ્યું તે મુજબ ક્રમિક બિંદુએ ગોઠવીને મેળવી શકું છું. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા આગળ જે આપણને મળી રહી છે તે દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર દિશામાંથી નીકળી રહી છે અને દક્ષિણ દિશામાં દાખલ થઈ રહી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે બંધ ગાળાઓ રચે છે. આ બધી લાક્ષણિકતાઓ છે વિદ્યાર્થી મિત્રો. આપણે લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર છેડાથી નીકળીને દક્ષિણમાં દાખલ થઈ રહી છે. બીજું આપણે લખી શકીએ કે ચુંબકની અંદર એની જે દિશા છે તે દક્ષિણથી ઉત્તર દિશા તરફની છે. એટલે કે દક્ષિણ છેડાથી ઉત્તર છેડા તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ પોતે આપણે કહી શકીએ કે ગતિ કરે છે અને બંધ વક્રોનું નિર્માણ કરે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. છેદન બિંદુ તે આપી શકતી નથી. જો આમ થાય તો હોકા યંત્રની સોય જે છે તે બે દિશા દર્શાવે, જે શક્ય છે નહીં. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે જગ્યાએ વધારે ગીચ છે એટલે કે ગજિયા ચુંબકના છેડાના ભાગે ખૂબ જ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર વધુ છે ત્યાં નિર્બળ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દિશા અને માન ધરાવતી એક ભૌતિક રાશિ છે. આપણે એમ કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો 2 થી 3 માર્ક્સની અંદર પૂછાતો અગત્યનો પ્રશ્ન છે. ફિલહાલ 2 માર્ક્સના પ્રશ્નો જ આ ચેપ્ટરમાંથી આવવાના છે. તો 2 માર્ક્સની અંદર આ આપણને પૂછી શકે છે. ત્યારબાદ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જમણા હાથના અંગૂઠાનો નિયમ. ક્લિયર? અને જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ આપણે કઈ રીતના જાણી શકીએ. હવે જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણને શું દર્શાવે છે? માની લો કે આ મારા હાથમાં એક વાહક તાર છે. વાહક તારની અંદર જે દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય એ દિશામાં હંમેશા આપણે જમણા હાથના અંગૂઠાને સ્થિર કરવાનો છે. તો આપણે દર્શાવીએ કે વિદ્યુત પ્રવાહ જો આ માર્કર પેનમાંથી નીચેથી ઉપર તરફ જતો હોય તો મારે અંગૂઠાને ક્યાં રાખવો પડશે? ઉપરની દિશામાં રાખવો પડશે. અને એ જ સમયે મારી જે આંગળીઓ છે તે વાહક તારને કઈ દિશામાં અહીંયા આગળ વીંટળાય છે તે આપણને વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ રહ્યું છે એની દિશાને દર્શાવે છે. માની લો કે આપણો આ જે વાહક તાર છે તેમાં વિદ્યુત પ્રવાહ ઉપરથી નીચે તરફ વહન પામી રહ્યું છે. તો હવે આવી પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહની દિશામાં મારે શું રાખવાનો છે? મારો અંગૂઠો રાખવાનો છે. અને મારા જે આંગળા છે તે વાહક તારને ડાબેથી જમણે તરફ લપેટાઈ રહ્યા છે. તો હું અહીંયા આગળ કહી શકું છું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે આ રીતની વાહક તારની આજુબાજુ ઉત્પન્ન થઈ રહી છે. એટલે કે સમઘડી દિશામાં મળી રહી છે. ત્યારે એ જ જગ્યાએ જો હું વિદ્યુત પ્રવાહની દિશાને ઉલટાવું, વિદ્યુત પ્રવાહને ક્યાં રાખું છું? નીચેથી ઉપર તરફ રાખું છું. તો વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠાને સ્થિર કરતા મને ક્ષેત્ર રેખાઓ જમણેથી ડાબે તરફ એટલે કે વિષમઘડી દિશામાં મળતી નજરે પડી રહી છે. હવે આ જ વસ્તુ હું હોકા યંત્રની મદદથી પણ મેળવી શકું છું વિદ્યાર્થી મિત્રો. તો મેઇન કોન્સેપ્ટ એ છે જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી આપણે ક્ષેત્ર રેખાની દિશાને સમજવી. ક્લિયર? તો એક સરળ એક્ઝામ્પલ ઉપરથી આપણે તરત યાદ રાખી શકીએ છીએ. આના સિવાય બીજા બહુ જ બધા કોન્સેપ્ટ આ ક્ષેત્ર રેખાઓ માટેના છે. લૂપનો આપણે કોન્સેપ્ટ છે તો એ પણ એક વખત અગત્યથી ધ્યાન દોરવું, એક વખત જોઈ લેવો. અગત્યનો આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, સોલેનોઇડ કોને કહે છે? અને સોલેનોઇડ જે છે એના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. હવે સોલેનોઇડ બીજું કંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, એક કોપરનો તાર છે કે જેને લૂપ સ્વરૂપની અંદર ખૂબ જ વધારે સંખ્યામાં આટાઓને એકબીજા સાથે નજીક ગોઠવીને બનાવવામાં આવે છે. બનતું આ જે સ્ટ્રક્ચર છે એને આપણે સોલેનોઇડ કહી શકીએ છીએ. હવે આ જે સ્ટ્રક્ચર છે એમાં જો હું વિદ્યુત પ્રવાહને પસાર કરાવડાવું છું તો વિદ્યુત પ્રવાહ આ રીતના વાહક તારના આ છેડાઓમાં વિદ્યુત પ્રવાહ
આપણે જોઈ શકીએ છીએ 2D ફિગર છે, 2D આકૃતિ છે, તો નીચે તરફ, જ્યારે આ ભાગમાંથી વિદ્યુત પ્રવાહ ઉપર તરફ જતો નજરે પડે છે અને પાછો બેટરી સુધી પહોંચશે. હવે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ ખાસ અહીંયા આગળ 3D સ્ટ્રક્ચર સમજવું જરૂરી છે કે જ્યારે સોલેનોઇડ નું નિર્માણ થાય છે, એટલે કે ગૂંચળાનું નિર્માણ થાય છે, આટાઓનું નિર્માણ થાય છે, ત્યારે આટાઓનો જે વચ્ચેનો ભાગ છે એ સદંતર કેવો હોય છે, તો પોલો હોય છે, ખાલી હોય છે. તો આપણું આ જે સોલેનોઇડ છે એક નળાકાર આકાર ધરાવે છે કે જેમાં વચ્ચેનો જે ભાગ છે એ કેવો છે, પોલો, ખાલી. હવે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાની જે દિશાઓ છે એ નક્કી કરવા માટે હંમેશા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ એક વસ્તુ અચૂક યાદ રાખવાની કે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા સોલેનોઇડની બહાર માટે નથી જોવાની, સોલેનોઇડની અંદર જે પોલો ભાગ છે એના માટે અહીંયા આગળ આપણે જોવાની છે. તો માની લો કે આ જે ભાગ છે જ્યાં વિદ્યુત પ્રવાહ ક્યાં આવી રહ્યો છે, નીચે તરફ આવી રહ્યો છે, એ ભાગ સોલેનોઇડનો આગળનો વાયર દર્શાવે છે. તો જો હું વિદ્યુત પ્રવાહ નીચે તરફ જતો જોઉં તો મારે મારા જમણા હાથના અંગૂઠાને ક્યાં રાખવો પડશે, નીચે તરફની દિશામાં રાખવો પડશે. તો મારા જે આંગળા છે તે વાહક તારને આ રીતના વીંટળાઈ રહ્યા છે, એટલે કે મારા આંગળા સોલેનોઇડની અંદર તરફ આ દિશા દર્શાવે છે. તો આપણે કહી શકીએ કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સોલેનોઇડની અંદર ડાબેથી જમણે તરફ જઈ રહી છે. ક્લિયર? હવે આ જ સમયે જે વાહક તારના છેડા છે, એટલે કે સોલેનોઇડનો જે ભાગ વિદ્યુત પ્રવાહને ઉપર તરફ લઈ જઈ રહ્યો છે તે ભાગ પાછળના ભાગમાં આવેલો છે. હવે જો મારે તેમાં વિદ્યુત પ્રવાહની દિશાના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને જોવું હોય તો મારે મારા અંગૂઠાને ક્યાં રાખવો પડશે વિદ્યાર્થી મિત્રો? ઉપર રાખવો પડશે. અંગૂઠાને ઉપર રાખતા મારા જે આંગળા છે તે વાહક તારને આ રીતના લપેટાશે અને આંગળીઓ જે છે એ સોલેનોઇડની અંદર આ રીતના અહીંયા આગળ ગોઠવણ દર્શાવવાની છે, જે મને દર્શાવે છે કે ફરીથી વિદ્યુત પ્રવાહ ડાબેથી જમણે તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરી રહ્યો છે. તો અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ મને ફરીથી ડાબેથી જમણે તરફ આ રીતની દિશામાં મળી રહી છે. આમ ગજિયા ચુંબકની જેમ જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રો અહીંયા આગળ ઉત્પન્ન કરી રહી છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે મળી રહી છે તેની જે લાક્ષણિકતાઓ છે એ આપણે બિલકુલ ગજિયા ચુંબકના જેવી જ ગણી શકીએ. જે ભાગમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે એ ભાગ આપણો ઉત્તર છેડો છે ને જે ભાગમાંથી ક્ષેત્ર રેખાઓ પાછી સોલેનોઇડમાં દાખલ થઈ રહી છે એ આપણા દક્ષિણ ભાગને, દક્ષિણ છેડાને દર્શાવે છે. આ સોલેનોઇડની બીજી એક ખાસિયત છે વિદ્યાર્થી મિત્રો કે વચ્ચેનો જે પોલો ભાગ છે તેમાં હું નરમ લોખંડના સળિયાને અથવા તો ધાતુના ટુકડાને ગોઠવીને તેના અંદરથી ઇલેક્ટ્રોમેગ્નેટ ઉત્પન્ન કરી શકું છું, નિર્માણ કરાવડાવી શકું છું. તો માની લો કે આ ફરીથી મેં એક સોલેનોઇડ લીધું છે અને એના વચ્ચે અહીંયા આગળ મેં એક પોલો જે ભાગ છે ત્યાં નરમ લોખંડનો ટુકડો મૂક્યો છે. હવે જો આ પરિસ્થિતિની અંદર જો હું અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ પસાર કરીશ તો પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે આ જે નરમ લોખંડનો ટુકડો છે તે એક ચુંબક તરીકે વર્તવાની શરૂઆત કરશે, જેને હું વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન કરી રહ્યો છું, એટલા માટે એને હું ઇલેક્ટ્રોમેગ્નેટ કહી શકું છું. તો સોલેનોઇડનો ક્વેશ્ચન આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. એની સંરચના અચૂકથી એક વખત યાદ ન રહે તો લખીને તૈયાર કરીને જવું. એના પછી એના જેવો જ બીજો એક આઈએમપી ક્વેશ્ચન છે ઘરેલું વિદ્યુત પરિપથ. હવે ઘરેલું વિદ્યુત પરિપથ એટલે કે આપણા ઘરે જે વીજ પુરવઠો આવે છે તે કઈ રીતના આવે છે, એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના થાય છે એની ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો. આપણા દરેકના ઘરે વીજ પુરવઠો ઓવરહેડ પોલ્સ એટલે કે વીજળીના થાંભલા અથવા તો અંડરગ્રાઉન્ડ કેબલ્સ દ્વારા આવે છે. આ વીજ પુરવઠો આપણા દરેકના ઘરે હાજર ફ્યુઝમાં થઈને મીટરમાં પસાર થાય છે અને ત્યારબાદ વિતરણ બોક્સમાં થઈને આપણા ઘરના અંદર જે સોકેટ્સ છે ત્યાં સુધી મોકલવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે જે વિદ્યુત પુરવઠો જે છે તે લાઈવ વાયરથી સોકેટ્સ સુધી આવે છે. આ સોકેટ્સની અંદર આપણે આપણા વીજ પુરવઠાઓ, આપણા જે વીજ ઉપકરણો છે એને આપણે લગાવશું અને વીજ ઉપકરણમાંથી આ વીજ પુરવઠો સ્વિચ ઓન કરતા પસાર થશે અને ફરીથી ન્યુટ્રલ વાયરમાં થઈને પરત ફરવાનો છે. વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે
લાઈવ અને ન્યુટ્રલ વાયરની વચ્ચે એ કેટલો છે 220 વોલ્ટનો છે. 1 માર્ક્સ માટે આઈએમપી છે. લાઈવ વાયર ઉપર લાલ રંગ, જ્યારે ન્યુટ્રલ વાયર પર કાળા રંગનું પીવીસીનું અવાહક આવરણ ચડાવેલું છે. પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ. 1 માર્ક્સ માટે એનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે. હવે મેઇન કોન્સેપ્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણા ઘર સુધી આવતો જે આ પરિપથ છે, લાઈવ વાયરથી આવશે, ન્યુટ્રલ વાયરથી પરત જશે, પરંતુ એના અંદર થતી જે ખામીઓ છે એ આપણે અહીંયા આગળ સમજવાની છે. તો બે મુખ્ય પ્રકારની ખામી છે. એક તો છે શોર્ટ સર્કિટ અને બીજું છે ઓવરલોડિંગ. હવે ઓવરલોડિંગને આપણે અહીંયા આગળ સમજીએ. ઓવરલોડિંગ કઈ રીતના થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો એક કારણ એનું છે જરૂરિયાત કરતાં વધારે વીજ પુરવઠાની સપ્લાય હોવી. બીજું આપણે કહી શકીએ કે એક જ સોકેટ ઉપર જરૂરિયાત કરતાં વધારે ઉપકરણ આપણે સોકેટ એક્સટેન્શન દ્વારા વાપરવા લાગીએ તો આપણે કહી શકીએ ઓવરલોડિંગ થઈ શકે છે. અને અમુક વખતે શોર્ટ સર્કિટના કારણે પણ ઓવરલોડિંગ થાય છે. તો વીજ પુરવઠાનો મૂલ્ય વધી જવું એ આપણે સમજી શકીએ. આપણે કહી શકીએ કે એક જ સોકેટ ઉપર અન્ય 5 સોકેટ લગાડીને આપણે જો વાપરતા હોઈએ અને એની ક્ષમતા કરતાં વધારે વીજ પુરવઠો વાપરતા હોઈએ તો પણ ઓવરલોડિંગ થઈ શકે. તો ત્રીજો જે પોઈન્ટ છે, શોર્ટ સર્કિટ દ્વારા કઈ રીતના ઓવરલોડિંગ થઈ શકે છે એ આપણે સમજીએ. હવે માની લો કે આ એક આપણે કહી શકીએ કે પાઇપ છે પીવીસીનો, કે જેના અંદર લાઈવ અને ન્યુટ્રલ વાયર એકબીજાની પાસે ગોઠવેલા છે. આપણને ખ્યાલ છે કે આપણે દિવાલની અંદર જ્યારે પણ લાઈવ અને ન્યુટ્રલ વાયરને ગોઠવીએ, કોઈ પણ બોર્ડ સુધી વિદ્યુત પ્રવાહના પુરવઠા માટેના વાયર્સ ગોઠવીએ છીએ તો એક પીવીસી પાઇપના અંદર આ રીતના વાયરોને ગોઠવેલા હોય છે. માની લો કે અહીંયા આગળ આપણો આ સોકેટ છે, ક્લિયર. લાઈવ વાયર અહીંયા આગળ, ન્યુટ્રલ વાયર અહીંયા જોઈન્ટ કરેલો છે. હવે જ્યારે હું અહીંયા આગળથી સ્વિચ ઓન કરીશ તો કુદરતી પરિપથ અનુસાર લાઈવ વાયરમાં થઈને વિદ્યુત પ્રવાહને ન્યુટ્રલ વાયરમાં જવાનું હોય છે. પરંતુ અમુક કારણોસર જો આ લાઈવ અને ન્યુટ્રલ વાયર ઉપર હાજર પીવીસીનું જે અવાહક આવરણ છે, જો એ દૂર થઈ જાય છે તો એના પરિણામ સ્વરૂપે બંને જે વાયર્સ છે એ એકબીજાના સંપર્કમાં આવી જાય છે. હવે વિદ્યુત પ્રવાહ ઉપકરણમાંથી પસાર થવાના બદલે સીધો જ ક્યાં આવી જશે વિદ્યાર્થી મિત્રો? તો ન્યુટ્રલ વાયરમાં આવી જશે. તો સર્કિટ અહીંયા આગળ બ્રેક થઈ છે, સર્કિટ અહીંયા આગળ ટૂંકી થઈ ગઈ છે. અને ધેટ્સ વાય આ જે કોન્સેપ્ટ છે એને આપણે શોર્ટ સર્કિટ કહીએ છીએ, કે જેમાં વીજ પુરવઠો આપણું જે ઉપકરણ છે એટલે કે અવરોધક છે એમાં પસાર થવાના બદલે સીધો જ ક્યાં જતો રહે છે? ન્યુટ્રલ વાયરમાં જતો રહે છે. હવે કેમ કે અહીંયા આગળ ઉપકરણ એટલે કે આપણું અવરોધક હવે એને નડતું નથી, તો જે વીજ પુરવઠો છે પસાર થઈ રહ્યો છે એનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને એના પરિણામ સ્વરૂપે વાહક તાર ઉપર ઓવરલોડિંગ થઈ શકે છે. ઓવરલોડિંગને કઈ રીતના નિવારી શકાય? તો ફ્યુઝનો ઉપયોગ કરીને. ફ્યુઝ જે છે એ એક એવી સંરચના છે કે જેમાં દ્રઢ આધાર ઉપર એક નીચા ગલનબિંદુ ધરાવતો તાર જોડેલો હોય છે. તમામ વીજ પુરવઠો આ વાયરમાંથી પસાર થશે અને જો કોઈ પણ સોકેટ ઉપર ઓવરલોડિંગ થશે તો તરત જ આ તાર પીગળી જશે અને વીજ પુરવઠાની જે સપ્લાય છે એ આપણા ઘરની અંદર બંધ કરી દેશે. અન્ય એક પોઈન્ટ છે અર્થિંગ વાયર. અર્થિંગ વાયર શું છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ મેં દરેક સોકેટની અંદર અર્થિંગ વાયર જોડેલો છે. અર્થિંગ વાયર એક લીલા રંગનું પીવીસીનું અવાહક આવરણ ધરાવતો તાર છે. અર્થિંગ વાયરનો એક છેડો જે છે તે આપણા ઘરની આજુબાજુ આપણે કહી શકીએ કે ખૂબ જ ઊંડાણ ઉપર ધાતુની પ્લેટ ઉપર લપેટીને જમીનની અંદર ગોઠવવામાં આવે છે, કે જેના ઉપર આપણે કહી શકીએ ક્ષાર એટલે કે મીઠું અને પાણી પણ ઉમેરવામાં આવે છે. હવે આ તમામ સામગ્રી જે આપણે ખાડાની અંદર નાખીએ છીએ એ સરળતાથી વિદ્યુત પ્રવાહને આકર્ષી શકે છે અને એના પરિણામ સ્વરૂપે આ છેડો કે જે જમીનની અંદર આપણે ગોઠવ્યો છે અને બીજો છેડો કે જે આપણે સોકેટ ઉપર ગોઠવ્યો છે એ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ સમાન થઈ જાય છે. હવે આ શેના માટે કામ લાગશે વિદ્યાર્થી મિત્રો? તો એવા કેટલાક ઉપકરણ કે જે ધાતુની સપાટી ધરાવે છે, જેમ કે ઇસ્ત્રી થઈ ગયું, ઓવન થઈ ગયું, ફ્રીજ થઈ ગયું, જો એવી ધાતુની સપાટી ઉપર જો વીજ પુરવઠો લીક થાય તો આ જે અર્થિંગ વાયર છે તે આપણને શોક લાગવા દેતું નથી અને ખૂબ જ સરળ અવરોધ વગરનો એક પરિપથ પૂરો પાડે છે કે જે તમામ વીજ પુરવઠાને જમીનની અંદર ખેંચી લે છે. તો આમ
આપણા ઘરેલું વિદ્યુત પરિપથની અંદર ફ્યુઝ અને અર્થિંગ તે ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટને અને આપણને લાગતા વીજ આંચકા સામે આપણને રક્ષણ આપે છે. એક વાતને મેન્શન કરવાની થશે ફરજિયાત કે ઘરેલું વિદ્યુત પરિપથમાં લાઈવ અને ન્યુટ્રલ વાયર હંમેશા એકબીજાના સમાંતર જોડાણમાં ગોઠવેલા હોય છે, સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. ક્લિયર? આપણે કહી શકીએ એક વાત મેન્શન કરવાની થશે વિદ્યાર્થી મિત્રો કે જેટલા પણ ઉપકરણો છે, જેટલા પણ આપણે કહી શકીએ સોકેટ્સ છે, એ હંમેશા એકબીજાના સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. અહીંયા આગળ અગત્યના જેટલા પણ પ્રશ્નો છે આ ચેપ્ટરના એ પૂર્ણ થાય છે. એના અંતે 2 માર્ક્સ માટે અન્ય પ્રશ્નો આપણે વાતચીત કરીએ. એક આ 2 માર્ક્સ માટે ગણી શકીએ અને આ જે બીજો પ્રશ્ન છે એ તમને એનાથી વધારે મૂલ્ય એટલે કે 4 માર્ક્સની અંદર પણ પૂછી શકે તેમ છે. તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ તમને પૂછી શકે અને વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા વાહક તાર ઉપર પણ જે બળ લાગે છે એને સમજાવવાનો જે પ્રયોગ છે એ તમને કદાચ પૂછી શકે છે. તો આ અગત્યનો પ્રશ્ન છે. પહેલો અચૂકથી જોઈને જો 2 માર્ક્સમાં આવી શકે છે. અહીંયા આગળ વિડીયો લેક્ચર પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોના અંતમાં ભગવદ્ ગીતાનો એક સાર, એક શ્લોક સ્વરૂપે આપેલ છે, જે અતુકથી સાંભળો અને મનમાં અંકિત કરશો. ધન્યવાદ.